ટ્રેક્સ ટુ તાજનગર વિશે માહિતી લીધેલી. આજે એ જ લેસનના બાકીના 2 પાર્ટ્સ કરવાના છે. તો મિત્રો તૈયાર થઈ જશું બધા આ લેસનને આગળ વધારવા. હવે બીજી જે સ્ટોરી છે લેસનની એ છે સીતાપુર્સ લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. મિત્રો ઉત્તર પ્રદેશમાં ગ્રામ્ય વિસ્તારની વાત છે. તો રૂરલ ઉત્તર પ્રદેશમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. કે 60%થી પણ વધારે જે હાઉસહોલ્ડ એટલે કે ઘરો જે છે ત્યાં પાવર નથી, એટલે કે ઇલેક્ટ્રિસિટી નથી. ત્યાં 60%થી પણ વધારે ઘરોમાં વીજળીની સુવિધા નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. આવું જ એક જિલ્લો છે સીતાપુર, જ્યાં આગળ પાવર નથી, વીજળી નથી. હવે આપણે મિત્રો બધા સમજીએ છીએ કે વીજળી વગરનું જીવન અથવા આપણા જીવનમાં જો ઇલેક્ટ્રિસિટી ના હોય તો આપણે જીવન સારી રીતે જીવી ન શકીએ, કારણ કે નાની મોટી દરેક વસ્તુમાં આપણને ઇલેક્ટ્રિસિટીની જરૂરત પડતી હોય છે. તો સીતાપુર એક એવો ડિસ્ટ્રિક્ટ હતું જેમાં પાવર નહોતું, ઇલેક્ટ્રિસિટી નહોતી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાની સામાજિક સંસ્થા જેનું નામ હતું કોલ્ડ મેરા ગાંવ પાવર, MGP, મેરા ગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ વસ્તુઓને, પરિસ્થિતિઓને બદલવાનું પ્રયત્ન કરી રહી છે આ નાની એવી સંસ્થા જેનું નામ છે MGP, મેરા ગાંવ પાવર. They are putting 2 solar panels at a time. એક સમયે એક સાથે 2 સોલર પેનલ્સ એટલે કે સૌર ઉર્જાના માધ્યમથી તે ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાનું કામ કરી શકે એવી વ્યવસ્થા કરી રહી છે. ઇન જસ્ટ ઓવર અ યર, એટલે કે માત્ર એક જ વર્ષની વાત કરીએ તો માત્ર એક જ વર્ષમાં MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગ્રામ્ય સ્તરે 3500 ગ્રાહકોને એ આ સુવિધાથી જોડી રહી છે, જોડી નાખેલું છે. MGP હેઝ કનેક્ટેડ પૂર્ણ વર્તમાનકાળ છે મિત્રો, મતલબ કે એમણે 3500 ગ્રાહકોને આ સુવિધાઓ પૂરી પાડેલી છે. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. હવે સોલર માઇક્રોગ્રીડ્સ એટલે એ માઇક્રોગ્રીડ્સના માધ્યમથી સૌર ઉર્જાની મદદથી લોકોને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે. એ લોકો વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક, આખું એક નેટવર્ક એ લોકો બનાવી રહ્યા છે જેમાં લો કોસ્ટ એટલે કે ઓછી પડતર, ઓછા પૈસા ખર્ચીને તેમને લાઇટ્સની સુવિધાઓ પૂરી પાડી શકે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. અઠવાડિયાનો ખર્ચ મિત્રો કેટલો આવે છે? 25 રૂપિયા, એટલે કે મહિનાના થયા 100 રૂપિયા, જેમાં 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. મિત્રો બહુ જ લો કોસ્ટમાં માત્ર મહિનાના 100 રૂપિયાના ખર્ચમાં એ લોકો આટલું આ 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટનો યુઝ કરી શકે છે. ખૂબ જ જબરદસ્ત વસ્તુ કહી શકાય. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. આટલી આ જ વસ્તુ જો તેઓ કેરોસીનના માધ્યમથી, કેરોસીનનો ઉપયોગ કરીને જો એમને આટલી લાઇટ જોઈતી હોય તો એનો ખર્ચ પણ ડબલ આવે. અને આપણે જાણીએ છીએ કે ધુમાડાથી સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચી શકે છે. તો બંને રીતે સોલર પાવરમાં એમને ફાયદો થાય છે, હેલ્થ પણ સારી અને પૈસાનો ખર્ચ પણ અડધો. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સ્મોકલેસનો મતલબ થાય છે ધુમાડા રહિત, કે સોલર પાવરમાં ધુમાડો થતો નથી. તો એ ધુમાડા રહિત ઉર્જા જે કહેવાય લાઇટનો સોર્સ એટલે કે પ્રકાશનું એ સ્ત્રોત કહી શકાય સોલર પાવર. ઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, એટલે કે તેમની હેલ્થ પણ સારી રહે છે, એ પણ એમના માટે એક એડેડ બેનિફિટ એટલે એક વધારાનો ફાયદો છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ગામમાં માઇક્રોગ્રીડ જેના માધ્યમથી
લાઇટ પહોંચાડવાનું કામ શક્ય બને છે સૌર ઉર્જાના માધ્યમથી. એ માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલેશન કરવું, એને લગાડવું એ ગામ માટે ખૂબ જ ગ્રાન્ડ ઇવેન્ટ, એટલે એક મોટી ઘટના, ખૂબ મહત્ત્વની ઘટના કહી શકાય છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને જેમાં દરેક વ્યક્તિ એમાં ઇન્વોલ્વ થાય છે, એમાં જોડાય છે, યોગદાન આપે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ. દમદમપુરાવા ગામની વાત કરીએ તો એમની જે ટીમ છે એ પહેલાં તો ગામનો નકશો બનાવે છે, હાઉસ બાય હાઉસ, કે કઈ જગ્યાએ કયું ઘર છે, ક્યાંથી કેવી રીતે લાઇટ પહોંચાડી શકાય એ વસ્તુનું મેપિંગ કરે, એટલે કે એનો નકશો બનાવે છે, એની યોજના ઘડે છે હાઉસ બાય હાઉસ. બીનીથ ધ સ્કોચિંગ મિડ ડે સન, એટલે કે સ્કોચિંગ એટલે બાળી નાખે એવી ગરમીમાં, મિડ ડે સન એટલે ભર્યા બપોરે આટલી ખતરનાક ગરમી લાગતી હોય એની વચ્ચે પણ એ લોકો આ કામ કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર. વર્કઆઉટ એટલે એ એનો અંદાજ કાઢે છે કે કઈ જગ્યાએ વાયર મૂકવા પડશે, કઈ જગ્યાએ વાયર મૂકી શકાશે. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કે ઉર્જાના સ્ત્રોતથી એ ગ્રાહકોને જોડી શકાય, એમના ઘરને જોડી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. આમાંથી અમુક જે હાઉસ હોલ્ડર્સ, મતલબ કે ત્યાંના જે રહીશો છે, ત્યાં રહેવાવાળા લોકો, એ એમની મદદ કરે છે, સાથે જોડાય છે એમાં, અને અમુક ઊભા રહીને જુએ છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, કે એકબીજાને લોકો ઓર્ડર આપતા હોય છે કે ભાઈ આ વસ્તુ લાવ કે પેલી વસ્તુ લાવ, બરાબર, તો એ એમને જોતા હોય છે, અને આ જે પ્રોસિડિંગ, જે આતુરતાથી એ લોકો આ પ્રોસિડિંગ, આ બધું જે કામ ચાલતું હોય છે એને આતુરતાથી વાઇડ આઈડ એટલે આંખો પહોળી કરીને, એટલે કે આશ્ચર્યચકિત થઈને એ જોતા હોય છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન એઝ ધી સાઇટ ફોર ધી પેનલ્સ એન્ડ ધ બેટરી. હવે સૌર ઉર્જા પહોંચાડવા માટે બેટરી, મતલબ એનર્જીનો સંગ્રહ કરવા માટે બેટરી અને જે પેનલ્સ લગાવવાની હોય છે એના માટે બ્રિક વોલ્ડ એટલે ઈંટોની દિવાલ. હવે ગામડામાં તો આપણે જાણીએ છીએ કે બધા ઘર પાકા હોતા નથી, તો જે પાકું મજબૂત ઘર હોય, સ્ટડી ઘર હોય, એની જે રૂફ, એટલે કે મજબૂત ઘરની સ્ટડી રૂફ, એટલે કે પાકા ઘરની મજબૂત છત, અને ઘર કેવું હોવું જોઈએ, બ્રિક વોલ્ડ હોમ, એટલે કે ઈંટોની દિવાલવાળું ઘર હોય, તો એવા ઘરને એ લોકો પેનલ્સ અને બેટરી મૂકવા માટેની સાઇટ તરીકે પસંદ કરતા હોય છે. કે ભાઈ પેલા છાપરાવાળા કે પતરાવાળા એવા ઘરો ઉપર એ બેટરીને બધું મૂકવું સંભવ હોતું નથી, એટલા માટે પાકા ઘરને જે લોકો પસંદ કરતા હોય છે. એઝાઝ વન ઓફ ધી કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધી લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ યુસા, એટલે કે રૂસાનો એક ઇલેક્ટ્રિશિયન છે, સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન જે લાગેલો કંપનીનો. હી ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન સાઉધર્લી ડિરેક્શન, દક્ષિણ દિશામાં એ પેનલને ઇન્સ્ટોલ કરે છે, જેથી કરીને શું થઈ શકે, ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેથી કરીને વધુમાં વધુ શક્ય એટલું જે સૂર્યનો તડકો મળી શકે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. એનું કેવું એમ છે કે આપણે આ લાઇટ્સથી અમે લોકો પર્યાવરણની રક્ષા કરી રહ્યા છીએ અને બચાવી રહ્યા છીએ. દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અમારા ઘરોમાં પણ કોઈ પ્રદૂષણ ફેલાતું નથી, ધુમાડા થતા નથી. આવું કોણ કહે છે? તો સેઝ અ ફાર્મર ફ્રોમ ધી વિલેજ. ગામના એક ખેડૂતનું એવું કહેવું છે કે અમે પર્યાવરણને પણ બચાવી રહ્યા છીએ અને અમારા ઘરોમાં પણ કોઈ જાતનું પ્રદૂષણ થતું નથી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customers too, says another. બીજા એક જણનું કહેવું એમ છે કે લોકોને નવું બિઝનેસ, નવા વ્યવસાય પણ આનાથી મળી રહે છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીસ બાય નાઇટ. એક ગામમાં તો ગ્રાહકો આ જે લાઇટ મળે છે એનાથી રાત્રે એ લોકો સાડીઓ વણવાનું કામ કરે છે, એટલે એમના માટે એ રોજગારી પૂરી પાડે છે. આ લાઇટના માધ્યમથી એમને એ સારી એવી સહાય મળી રહે છે. ઇન અનધર, one man now has a night business making plastic tablecloth, he says. એક બીજી જગ્યાએ તો એક માણસ એ નાઇટ બિઝનેસ ચલાવે છે, એટલે કે રાત્રિના સમયે એ શેનો બિઝનેસ ચલાવે છે? તો ટેબલ ક્લોથ, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું કામ કરે છે. તો મિત્રો આપણે સમજી શકીએ છીએ કે આ લાઇટ આવવાથી એમને જે કહેવાય એ ઇકોનોમિક એક્ટિવિટીઝ, એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં પણ સરળતા રહે છે, એ લોકો સારી રીતે પૈસા પણ કમાઈ શકે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ.
ખાવા સમયે અને રસોઈ બનાવવા સમયે અમને લાઇટ મળી રહે છે. આ વસ્તુ અમારા માટે ખૂબ સારી છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને હવે અમારા બાળકો પણ વધુ ભણી રહ્યા છે, વધુ સારી રીતે અમને અભ્યાસ કરવામાં પણ હવે સરળતા રહે છે. તો મિત્રો અહીંયા આગળ આ લેસનની બીજી સ્ટોરી પણ પૂરી થાય છે. ખૂબ જ નાની પરંતુ ખૂબ જ સરસ અને ઇન્સ્પિરેશનલ એટલે કે પ્રેરણાદાયી સ્ટોરી છે. ઓકે, હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે જે છેલ્લી સ્ટોરી છે લેસનની એના વિશે વાત કરીશું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હવે લેસનની ત્રીજી સ્ટોરી વિશે ભણીએ, એના વિશે જાણકારી લઈશું. તો થર્ડ જે પાર્ટ છે લેસનનું એનું નામ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. હવે મિત્રો આ સ્ટોરીની અંદર એક લાઇબ્રેરી વિશે વાત કરવામાં આવી છે. લાઇબ્રેરી આમ તો કોઈ મોટી કે કોઈ એટલી વિશેષ આમ સામાન્ય વસ્તુ કહી શકીએ છીએ આપણે, પણ આ લેસનની અંદર જે લાઇબ્રેરીની વાત કરવામાં આવી છે એની અંદર ઘણી બધી વિશેષતાઓ છે એ આપણે જાણીએ. તો ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરલામાં મિત્રો ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવેલી છે. સપ્ટેમ્બર 2013થી આ લાઇબ્રેરી ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. તે ખૂબ જ સરસ આધુનિક લાઇબ્રેરી છે જ્યાંથી તમને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મળી શકે છે, નોલેજ મળી શકે છે, વિઝડમ મળી શકે છે, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ આ બહુ મહત્ત્વનું સ્થાન છે. રિસર્ચ અને રેફરન્સ માટે એટલે કે સંદર્ભ માટે પણ તમને કોઈ માહિતી જોઈતી હોય તો ત્યાંથી તમને સારા એવા પુસ્તકો અવેલેબલ છે જ્યાંથી તમને સારી એવી માહિતી મળી શકે છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ રિસન્ટલી એટલે કે તાજેતરમાં આ લાઇબ્રેરી કંઈક જુદા કારણથી ન્યૂઝમાં આવેલી છે, સમાચારમાં આવેલી છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. એના જે ટોટલ 1000 મેમ્બર્સ છે, 1000 સભ્યો, એમાંથી ત્રીજા ભાગના સભ્યો એ વુમન એટલે કે સ્ત્રીઓ છે. ધીસ વુમન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. એમને શેર્ડ સ્પેસ એટલે કે અલગ એમને સ્પેસ આપવામાં આવી એમના માટે. દે લોન્ચ્ડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ફેબ્રુઆરી 2014માં એમણે એક વુમન્સ માટે એક અલગ યુનિટ એકમ શરૂ કર્યું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, કે સ્ત્રીઓનું સશક્તિકરણ કેવી રીતે કરવું તેના માટે આ યુનિટ એકત્ર થયેલું. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. મિત્રો લાઇબ્રેરીમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો પુસ્તકો હોય ને ત્યાં જઈને આપણે વાંચન કરી શકીએ, પણ આ લાઇબ્રેરી કંઈક જુદા જ હેતુઓથી આગળ કામ કર્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. તો લાઇબ્રેરીએ એમના હોલ્સ કોના માટે ખોલ્યા? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ્સ માટે. વર્કશોપ્સ એના વિશે? તો ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, કે ભાઈ બાગ બગીચાનું કાર્ય, કે હોમ ઇકોનોમિક્સ એટલે ઘરને લગતું અર્થતંત્ર તેના વિશે. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, કળા વિશે, કે ચાઇલ્ડ કેર એટલે કે બાળકોની દેખરેખ કેવી રીતે રાખવી એના વિશે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કે ઘરના કોઈ કન્ફ્લિક્ટ્સ, ઝઘડાઓ કે તકરારોમાં સ્ત્રીઓને મદદ મળી રહે. કોઈ લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય કોઈ બાબતો બનેલી હોય તો એના માટે. અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યાવસાયિક સમસ્યાઓ માટે પણ એમને મદદ મળી રહે તેવી વ્યવસ્થા આ લાઇબ્રેરીમાં થયેલી. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. તો લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એમને એવું પોઈન્ટ આઉટ કર્યું, એવી એમણે કીધું, એમને નોંધ કરી કે વાંચનના માધ્યમથી, થ્રુ રીડિંગ એટલે કે વાંચનના માધ્યમથી સ્ત્રીઓ એમને પોતાની સ્ટ્રેન્થ, પોતાની તાકાત શું છે ખબર પડશે, અને ફોર્જ અ યુનિટી એટલે એમનામાં એકતા પણ વધશે.
It was noted that the lending libraries of earlier times were disappearing. લેન્ડિંગ એટલે જ્યાંથી પુસ્તકો ઉછીને આપણે લાવી શકીએ, ભણી શકીએ, તો એ અદૃશ્ય થઈ રહી હતી, લોકો એનો ઉપયોગ ઓછો કરી રહ્યા હતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. કે હાલના વર્તમાનના જે ગ્રામ્ય વિસ્તારના જે રીડિંગ રૂમ છે એમાં પણ પુરુષોનું આગમન બહુ વધારે હતું. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ ઇફ ધ વન્સ વેલ રેડ વુમન ઓફ કેરલા, આપણે જાણીએ છીએ કે કેરલાનું જે શિક્ષણનું સ્તર છે એ ખૂબ જ ઊંચું છે, તો એ લોકો એવી ચર્ચા કરી કે યુનિટ એવી ચર્ચા કરી કે જો એક વખત આ વેલ રેડ એટલે સારી ભણેલી સ્ત્રીઓ જો એમનો સમય ટેલિવિઝનમાં દે કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર ધેર આર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, જો એમનો સમય ટીવીમાં જ બગાડી નાખશે અથવા બગાડતા રહેશે, તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, એક એવા માહોલનું, એક એવા વાતાવરણનું સર્જન થશે જેમાં ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે રાતનો અંધારા થયા પછી એ સ્ત્રીઓ ઘરની બહાર નીકળતા પણ ડરશે અથવા ગભરાશે, તો એ વસ્તુ સારી ન કહેવાય. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. આ યુનિટે એવી યોજનાઓ ઘડી છે કે સ્ત્રીઓ માટે સેપરેટ વાંચનના જે કહેવાય રૂમ્સ એ બનાવી શકે, જેથી કરીને તેઓ નિડરપણે ત્યાં આવીને વાંચી શકે અને એમનું નોલેજ વધારી શકે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. બીકન એટલે એમને માર્ગ દોરે છે, એમની હિંમત વધારે છે, શેના માટે? નારી સશક્તિકરણ માટે. વુમન્સ એમ્પાવરમેન્ટ કોના માધ્યમથી? કેવી રીતે? થ્રુ ક્લાસીસ, થ્રુ ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. ક્લબ્સથી, ક્લાસીસથી, વર્કશોપ્સથી અને રીડિંગ રૂમ્સના માધ્યમથી એ નારી સશક્તિકરણમાં એ યોગદાન આપી શકે છે. એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને પછી એવા પુસ્તકો જે તેમને એ સ્ટ્રેન્થ, એ તાકાત પૂરી પાડશે, જે તાકાતની એમને જરૂર છે, જેથી કરીને તેઓ એ પોતાને મળેલી આ બધી જ ઓપોર્ચ્યુનિટીઝનો સારો સદુપયોગ કરી શકે. તો મિત્રો, ખૂબ જ સરસ વાત આપણને અહીંયા પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે જાણવા મળી. ઓકે, હવે મિત્રો આ લેસનના બધા જે પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર, એઝ હોમવર્ક, અને તમારે લખવાના રહેશે. અને આ લેસનમાં પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મારો સંપર્ક કરી શકશો. થેન્ક યુ.